જામકંડોરણા પંથકમાં ખનીજ માફિયાઓ સ્થાનિક તંત્રથી આઉટ ઓફ કંટ્રોલ કે મિલીભગત। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ ચોરો બેફામ બન્યા છે। નિરંકુશ ખનીજ માફિયાઓ પર અંકુશ લગાવવાના અનેક પ્રયાસો થાય છે, જેમાં જામકંડોરણા પંથકમાં બાકાત નથી, પરંતુ કોણ જાણે તેમની દાદાગીરી ડગલે ને પગલે આપણી સામે આવી જાય છે। ખનીજ માફિયાઓ વિરુદ્ધ રેડ પડે છે, કાર્યવાહી થાય છે, લાખો કરોડોનો દંડ ફટકારાય છે, પછી થોડા દિવસ પછી ફરી મીડિયામાં અહેવાલો પ્રસારિત થાય છે અને આ જગ્યાએ ફરી ખનન ઝડપાયું છે। સ્થિતિ એવી આવીને ઊભી છે કે ખનીજ માફિયાઓના કારણે સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે, પરંતુ હવે જામકંડોરણાના પ્રાચીન વિરાસત સમાન ફોફળ નદી પણ ખનીજ માફિયાઓથી સુરક્ષિત નથી। તાજેતરમાં જ ફોફળ નદીમાં પુલ પાસે ખનીજ માફિયાઓનું ગેરકાયદેસર ખોદકામ કરી રેતી ઉલેચતા હોય એવા વિડીયો અને ફોટોગ્રાફ્સ આમ પ્રજા લઈ શકે તેનું તાજું ઉદાહરણ છે। રિપોર્ટિંગ બાય અતુલ લશ્કરી, જામકંડોરણા।